પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે, જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષ્યા ઇત્યાદિ જે શત્રુ તે કે પ્રકારે કરીને નાશ પામે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું કસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં. જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે જે જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી અને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતાં જરૂર વિમુખ થાય. પક્ષ રાખ્યો કોને કહેવાય? પક્ષ કોને કહેવાય? એમાં શું આવ્યું? સત્સંગમાં અચળ પાયો કોનો છે? એટલે મહારાજે શું કીધું? જેને ભગવાનના ભક્તનો પક્ષ, ભગવાનના ભક્તનો અને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય એમ લખ્યું ને. હા, બોલે જે સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય. સત્સંગનો અને સત્સંગીનો એનો અર્થ એવો છે, સત્સંગ તો શું છે પણ એમાં સત્સંગીનો અતિ દ્રઢ પક્ષ હોય. તો પક્ષ રાખ્યો કોને કહેવાય? પક્ષનો અર્થ શું? જ્યારે ભગવાનના ભગતનો વાંક હોય તો એનો પક્ષ રાખો, એની પડખે ઊભું રહેવું. પછી વાંક ન હોય તો એમ નહીં. એ તો વાંક તો બે બાંધ્યા હોય તે થાય. આ બાંધ્યા ન હોય તો કઈ એને એક્શન ખરી? તમે કહે છે વાત, એ વાત તો બરાબર કે ભાઈ હાલો એનો વાંક હોય અને તોય એનો પક્ષ લે તો જ પક્ષ કહેવાય. એનો વાંક ન હોય તો હવ પક્ષ લેતા જ હોય, ન્યાય અન્યાય. પણ બે બાધા ન હોય તો કેમ ખબર પડે? બાધે તે જ ખબર પડે ને કે એનો પક્ષ લેતો કેવું? એટલે બાંધવામાં એમાં હોય તો કસાતું બોલે ને. આ તો કોઈક બહુ સારો છે અને બહુ જેન્ટલમેન છે તે તો કોઈ ગહાતું બોલે નહીં. અને બાંધ્યો તો હોય નહીં કોઈની યારે. તો પોતાના સ્વભાવ અને ભગવાનના ભગતનું ક્રોસિંગ થાય ત્યારે એને સહાય કરે, એને પક્ષ કહેવાય. પાછું આપણને સહાય કરી હોય ને આપણે એને સહાય કરીએ તો એ પક્ષ નો હોય, તો એ પક્ષ નો કહેવાય. આપણે અમથી એને સહાય કરીએ અને ભગવાનનો ભગત જાણીને સહાય કરીએ અને પાછું આપણે અપેક્ષા ન રાખીએ કે ભાઈ મને સહાય કરે એમ ફ્યુચરમાં, અથવા તો ભૂતકાળમાં એને મને સહાય કરી હોય. આ એને વગર કારણે સહાય કરે તો એને પક્ષ રાખ્યો કહેવાય. બોલું તો ઝઘડો થાય ત્યારે એ બરાબર છે, ઝઘડો થાય ત્યારે એ બરાબર. પણ ઝઘડો ન થયો હોય તો એને પક્ષ આનો કોનો પક્ષ છે એ કેમ ખબર પડે? કારણ કે એને સહાય કરે. મોહ તો વિવેક જ ન હોય. વિવેક ને લોક થઈ જાય એ મોહ કહેવાય. પછી જેમાં અતિ રાગ હોય એનું ઓલું કરે એ તો વિવેક વિનાનું કરે છે. પણ વિવેક આને તો પક્ષ રાખ્યો છે તેમાં તો વિવેક હોય ને, એમાં તો જે વિવેક હોય છે. મોહમાં ને પક્ષમાં તો ઘણો ફેર કહેવાય. આ ભગવાનના છે.
વિવેક તો એમાં બહુ હોય નહીં. પક્ષ રાખવા જાય ત્યારે વિવેક રહે નહીં. પક્ષ રાખવા જાય એક તો ન્યાય છે ને એક તો પક્ષ છે. વિવેક તો ન્યાય ને કહેવાય. હવે બે જણા કોઈ બાંધ્યા હોય તો એમાં લાવો બધા બેને હિયરિંગ કરે અને પછી એને કે તુલના કરે કે શાસ્ત્રોની દ્રષ્ટિએ કે નીતિમત્તાની દ્રષ્ટિએ કે જે કાંઈ કરતા હોય સજ્જનતાની દ્રષ્ટિએ તુલના કરે. પછી જેનો વાંક હોય એને શિક્ષા, જેનો વાંક ન હોય એને માફ કરી દે. એનો પક્ષ રાખ્યો તો એ પક્ષ રાખ્યો ન કહેવાય, એ તો ન્યાય કર્યો કહેવાય. ન્યાયને પક્ષને ક્રોસિંગ કહેવાય. ન્યાયની ઉપરવટ જઈને જયારે એને સહાય કરે કે એને એના ફેવર કરે ત્યારે એને પક્ષ રાખ્યો કહેવાય. ન્યાય હોય તો પક્ષ રાખ્યો એ ન કહેવાય. પક્ષ એમ એવું ખરું, પણ એ તો જ્યાં એને મોહ હોય એનું એવું કરે છે. ભગવાનનો ભગત જાણીને નથી કરતા, અને આ તો કેવળ ભગવાનનો ભગત જાણીને કરે છે. મોહ તો મોટે ભાગે પોતાના કુટુંબમાં ને એના સભ્યોમાં હોય. મોહ કઈ બહારની વ્યક્તિમાં ન થઈ જાય એને કોઈ. હા હા, હગો હોય તો નહીં હારું. મોહ કઈ હોય તો સારું જ કહેવાય ને. કયો ભગત તો એને જેટલું આમ એક વસ્તુ એવું છે કે એક કોઈ પુણ્ય કામ કરે, પુણ્ય કામ કરે, કોઈ દાન દે છે અને એને અજાણતા એ ભગત આવી ગયો. ભગત છે એ દાનનું પાત્ર છે એવું આમ કોઈ એવા ભગત હોય તો એને દાનનું પાત્ર છે. એને અજાણતા એ ભગત આવી ગયો અને એક તો સિલેક્ટ કરીને કે આ મારે દાન દેવું છે તો પછી કોઈ ભગત કોણ છે એને સિલેક્ટ કરીને દાન. તો એમાં બેમાં ડિફરન્સ શું થાય? એમાં બેમાં શું ડિફરન્સ? નહીં તો પક્ષનું તો પક્ષ તો હામાં ખેંચાતાણ હોય ત્યારે પક્ષની વાત થાય. સિલેક્ટ કરીને કરે છે એને જલ્દી ફળ મળે. એને ઓલાને પુણ્ય થાય, આને ભક્તિ થાય. એટલે ભક્તિનું ફળ છે એ સનાતન છે, અનલિમિટેડ છે. આને પુણ્ય થાય એવું ન કહેવાય. અને ઓલે તો ભગત પેલો આવી ગયો ભગત તો ભગતને દઈ દીધું, બીજો સેકન્ડમાં હોત તો બીજો કોઈક આવ્યો હોય તો પેલો તો એને દઈ દેત. તો એને પુણ્ય બુદ્ધિથી કર્યું છે અને આને ભક્તિ બુદ્ધિથી કર્યું. આની ગણતરી ભક્તિમાં થાય અને આની ગણતરી પુણ્યમાં થાય. એટલે તમે હવે શું કહો છો કે મોહ હોય? તમે કયો આ લોકો બીજો ભગત છે, તમે એમ કહો છો કે પોતાના સંબંધીમાં તો મોહ હોય. આપણે સંતો હોય તો એને શિષ્ય હોય ને, એને સત્સંગમાં એની પાસે બેસતો હોય, પછી કરે કે ન કરે તો કાંઈ નહીં, પણ સત્સંગમાં એની હામું હામું જોઈને બેસતો હોય તો એને આને મોહ થાય એવું થાય. ખરું એ વાત સાચી. પછી જો અજાણતામાં ભગત હોય તો એને મોહનું ફળ મળે. ભગતનું ફળ તો એને ખબર નથી ને. ભગત જાણીને એને મોહ નથી રાખ્યો. ભગત જાણીને મોહ નથી રાખ્યો. એને એમ ભગત જાણીને મોહ કર્યો હોય કે આ બહુ ભગત છે અને એમાં મોહ થાય. એટલે મોહ થાય એટલે પક્ષ રહે. એમ કહો છો ને મોહ થાય. મોહમાં હોતે એવી કે હરખી ચેષ્ટા હોય. જે મોહમાં ચેષ્ટા હોય એ જ પક્ષમાં ચેષ્ટા હોય. તો આને સંબંધી નથી એટલે આપણે તો આ કહેવાય એમ કે એની પાસે બેસે છે ને બાકી એવું કાંઈક કારણ તો એવું હોવું જોઈએ ને, નકર કારણ તો ન હોય.
કારણ કે એ પોતાની પાસે સત્સંગમાં બેસે છે અને પેલો બેસે અને પોતાની હામું હામું જોઈ રહે છે, ઓહો ઓહો કરે છે, તો એને મોહનું ફળ મળે. એને સત્સંગમાં ભગવાનના ભગતનો પક્ષ રાખ્યાનું ફળ ન મળે. એ અજાણે ભગત હોય તોય થોડું કિંચિત ફળ મળે એવું મહારાજે કોઈ જગ્યાએ કીધું. એને ફળ થાય પણ એ કિંચિત ફળ થાય, પણ મોહનું બંધન તો એને થાય, મોહનું બંધન થાય. કદાચ ને ઓલો ભગત એને હવાયો હોય હે તો ના, તો આને પૂન થાય, આને ઢળીને લઈ જાય ભગવાન પાસે. મહારાજે એવું કીધું ને કે સૌભરી ઋષિના ઓલી બધી કન્યાઓએ તો મોહે કરીને ભગવાનમાં એટલે મોહે કરીને એને હેત થયું હતું, પણ ઋષિ ભગત હતા. કન્યાઓને ખબર નથી કે આ ઋષિ ભગત છે, તો એમાં હેત રાખવે કરીને એનું કલ્યાણ થયું. કરદમ ઋષિના પ્રસંગે કરીને દેવહૂતિનું કલ્યાણ થયું. સૌભરી ઋષિના પ્રસંગે કરીને માંધાતા રાજાની 50 દીકરીઓનું કલ્યાણ થયું. હવે એમાં હેત તો કઈ એને હેત કર્યું હતું, એ તો સૌભરી ઋષિને કન્યાઓએ હેત કર્યું હતું, એ કઈ ભગત જાણીને કર્યું નતું કે આ ઋષિ બહુ છે. એ વરીતી શું કરવાનું, ઋષિ જોઈને તો ભાગી હતી, અને રૂપ જોઈને વરી. ઋષિ ઓલા અંતઃપુરમાં પ્રવેશ કર્યો તો ઓલી કન્યા બધી હંતાવા મણી ભાગી કે ક્યાં જાવું આપણે, આ ભૂત ક્યાંથી આવ્યું, હાડ પિંજર. પછી રૂપ બતાવ્યું એટલે બધી વરી હતી. એને તો વરી હતી અને પક્ષ રાખ્યો કે જે કર્યું કહેવાય, તો એ તો ખાલી લૌકિક બુદ્ધિથી કર્યું. તો મહારાજ કે એનું કલ્યાણ થયું, તો એનું કલ્યાણ થયું. એટલે ઓલો જો તમે કહો છો એની જોડે એનું મોહનું પાત્ર શિષ્ય હોય કે એનો સત્સંગ કરતો હોય અને એ ભગવાનમાં જવાનો હોય તો આને ઢળી જાય કદાચ, પણ એમને તાત્કાલિક તો મોહનું ફળ થાય, ઓલું ફળ ન થાય, પક્ષનું ફળ ન થાય. પક્ષ તો જાણીને જ રાખવામાં આવે છે, અજાણતા એ રાખ્યો હોય તો એનું ફળ તો થાય છે, પણ પક્ષમાં તો જાણી રાખવામાં. ન્યાયને મૂકીને ન્યાયને ઓવરટેક કરીને જાય ત્યારે તો પક્ષ રાખ્યો બે. પણ એવી ખેંચાતાણ ન હોય તોય પણ આનો પક્ષ છે એમ કેમ ખબર પડે? વાદ વિવાદ કે ખેંચાતાણ ન હોય તો આનો પક્ષ છે એમ કેમ ખબર પડે? એને મદદ કરે, કોઈ ન જાણે એમ મદદ કરે, અને મદદ કરી હોય એને બદલામાં કરે એવું નહીં, અને મદદ કરીને પછી અપેક્ષા રાખે ભવિષ્યમાં એવું નહીં. મદદ જ કરે, મદદ કરે. જેમ નિષ્કામ ભાવે ભગવાનની સેવા કરે એવો ન નિષ્કામ ભાવે એની સેવા કરે, કોઈ અને એને પક્ષ રાખે. અને એવો સત્સંગનો અને સત્સંગીનો પાકા સત્સંગીનો પક્ષ દ્રઢ પક્ષ રાખે તો મહારાજે શું કીધું એમાં? એનો સત્સંગમાં અચળ પાયો છે. અને નહીં તો પેલો ક્યારેક એમાં જો છાનો માનો એ ભગત ન હોય ને એને સહાય કરતો હોય તો ક્યારેક ઉલ્લી પડે. એ બોલે વિષ્ણુ રૂપે ઇન્દ્રને જાણ્યો, ઇન્દ્રથી છૂપું પેલા પોતાના મામા હતા ને, ક્યાંક પોતાના મામા હતા પણ હતા અસુર, એને આહુતિઓ આપતા ગયા અને બોલો ખેજાણો ને એનું માથું ઉડાડી દીધું. ઇન્દ્ર ખેજાણો પછી એનું માથું ઉડાડી દીધું. એટલે ક્યારેક ઉલ્લીને જઈ પડે એમ. મહારાજ એવું કીધું કે જો એ અભક્તનો પક્ષ રાખે છે, અભક્તનો પક્ષ રાખે તો એ જેદી તેદી સત્સંગમાં સહાય. એમ પક્ષનો મિનિંગ સહાય. પક્ષની દ્રઢતાનું કારણ એ તો મારે જે નિશ્ચય જ કીધું, નિશ્ચયને રિલેટેડ કીધું ને કે એના પાકો નિશ્ચય
હવે ઓલામાં બીજામાં હોત બીજા પ્રશ્નના જવાબમાં હું મારે હે સત્સંગીનો પક્ષ રાખે હા તો માન મત્સર ને એ બધા ટળી ટળી જાય. પણ પાકો નિશ્ચય બીજું કઈ નહીં. નિશ્ચય થયા પછી પક્ષ આવે. પક્ષ છે ને એ નિષ્ઠાના પરિવારમાં આવે છે. જેને પાકી નિષ્ઠા થઈ હોય એ જ પક્ષ રાખે છે. અને પક્ષ રાખે છે એનો અર્થ એવો છે કે પાકી નિષ્ઠા ન થઈ હોય અને ખાલી ભક્તિ હોય તો એનો પક્ષ રહે નહીં. કે ઢીલી ભક્તિ હોય તો પક્ષ ન રહે. પક્ષ તો એને પાકી નિષ્ઠા થઈ હોય તો જ રહે. કેમ કે એને પક્ષ રાખવો એટલે સહાય કરે. અને વાત બહુ તમે વ્યવહારમાં વિચાર કરશો ને તો ઘણી વખત આપણે સાધુ હોય તોય ભગવાનના ભગતને સહાય ન થાય અને લફંગા હોય ને સહાય કરે. હે હા પોતે મન માન્યું હોય કે ગમે તે ક્યાંક પણ એ લફંગાને સહાય કરે પણ ભગતને નામે એક ટકો ન કરે. સંતોમાં હોતે આવું થયું. તો પછી પક્ષમાં અને સેવામાં શું ડિફરન્સ રહ્યો? કેમ સેવા? ભગવાનના ભગતને સહાય છે એ તો પ્રસંગોપાત હોય અને સેવા એ તો એમ કે પરિચર્યા બધી વાતો. તમારે શું કેવું? સહાય કરે એને સેવા ન કહેવાય. સહાય ને સેવા એમાં થોડોક ડિફરન્સ તો રહે. પ્રસંગોપાત હોય એ સહાય કહેવાય. પ્રસંગોપાત દાખલા તરીકે એને જરૂર પડી છે ની જાય એને સહાય કરે. પણ ભગવાનના ભગતને જરૂર છે તો અહીંયા ન જાય, ત્યાં સેવા ન કરે, એટલે સહાય ન કરે. અને સેવા છે એ તો કાયમીનું અનુસંધાન છે કે હાલો આપણે એને સેવા કરીએ. ભલે કહેવાય હરખું પણ એમાં આમ થોડીક કેટેગરી અલગ કહેવાય. સેવા છે એ કાયમી બંધન છે અને સહાય છે એ કાયમી બંધન ન કહેવાય. આપણે કોઈને મદદ કરતા હોય તો એનો અર્થ એવો નથી કે આપણે એની કાયમી સેવામાં જોડાઈ ગયા. સેવા કહેવાય, સહાય કરીએ સેવા કહેવાય, પણ એ ટેમ્પરરી કહેવાય. ટેમ્પરરી કહેવાય એમાં હોતે આપણું આમ કે આપણું વલણ કેવું છે, ભક્ત તરફી છે કે અભક્ત તરફી છે એ કળાય અને નિષ્ઠા કહેવાય. હા હંકેલીને વિયા જાય. હા એટલે કોઈ પણ વ્યક્તિ એકદમ 100% ક્લિયર ન હોય એટલે આ એનું પરિણામ કહેવાય. મિક્સિંગ હોય, બધું મિક્સિંગ. એટલે એને ભગતને સહાય કરવી છે પણ ઓલાને હોતે કરવી છે. એની આરે કાંઈક બીજો એને તંતુ બંધાયેલો હોય, એમ સ્વાર્થ હોય, તંતુ બંધાયેલો હોય એટલે એને મિક્સિંગ કહેવાય. એનો અર્થ એવો નથી કે ઓલું ખોટું કે ઓલું ખોટું બે ઘણી વખત આવું બે બની શકે. નિશ્ચય અભક્તને સહાય કરે છે અને અભક્ત સહાય કરે છે એટલે અભક્તનો પક્ષ રાખે છે એટલે એને નિશ્ચયમાં તો ખામી નથી આવી. એને સત્સંગનો પક્ષ નથી અને કુસંગનો પક્ષ રાખે છે અને જાણે છે કે આ કુસંગ છે તો એનો પક્ષ રાખે છે. તો એનો અર્થ એવો થયો કે એને ઓલો સત્સંગના પક્ષમાં ખામી છે એટલી નિશ્ચયમાં હોતે ખામી, નહીં તો ન થાય એવું. એટલે ખામી હોય કહેવાય એને, નથી તો ઓલું કરે છે ને ઓલું કરે છે એટલે બે છે, એનો અર્થ એવો છે. અને બીજો પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો
તો તેને કહેતા સાંભળતા ભગવાનને ભગવાનના સંતને સંશય થાય નહીં. લ્યો, એ કોઈની પ્રેરણા વિના સત્સંગના પક્ષકારનો પક્ષ રાખતો હોય. અમારાથી એવો થયો કે બીજું કઈ કે સત્સંગનો કોકને પક્ષ છે એનો આ પક્ષ રાખતો હોય. એટલે સત્સંગની કોક મદદ કરે છે તો આ એને ઇનડાયરેક્ટલી મદદ કરે, કોઈને કીધા બે તો શું થાય? તો સંતને હેત રહે, સાધુને ને ભગવાનને એનો ભરોસો આવે, વિશ્વાસ આવે, ભરોસો આવે કે આ કોઈ દી સત્સંગમાંથી પાછો નહીં પડે, કારણ કે એ ભક્તને મદદ કરતા શીખી ગયો છે. એ સત્સંગને મદદ કરતા શીખી ગયો છે, સ્વયં આવ્યું છે એનામાં. કોક કે તું આને મદદ કરી આવ તો એને મદદ ન કરી દેવાય, પણ એ જ અમે બધાને સિલેક્ટ કરી લે કે આમાં ભગત કોણ, તો એને આપણે મદદ કરવી એમ શીખી જાય તો પછી એને કોઈ સત્સંગમાંથી પાછું પડવાનું રહે? તો એને સત્સંગમાંથી પાછું પડવાનું રહે નહીં, અચળ પાયો. અને જેનો અચળ